નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.9.3ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7 .15, .015, .0015 શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. તો અહીં માગેલ સરવાળો આપણે મેળવવો. તો અહીં આપેલી શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો. આપેલ શ્રેણી માટે a ઇક્વલ ટુ 0.15 તથા આપણે કહી શકીએ કે a2 અપોન a1 અને ઇક્વલ ટુ 0.015 અપોન 0.15. 15 કેન્સલ, તો ઇક્વલ ટુ 0.1 એટલે કે તો 0.1. એ જ રીતે તો a3 અપોન a2 અને ઇક્વલ ટુ પણ તો 0.00, તો 15 અપોન 0.015 અને ઇક્વલ ટુ 0.1. માટે આપણે કહી શકીએ કે માટે તો આપેલ શ્રેણી સમગુણોત્તર શ્રેણી. તો પ્રથમ 3 પદોને આધારે શ્રેણીનો પ્રકાર નક્કી કરો. જ્યારે પણ શ્રેણીનો પ્રકાર ન આપેલો હોય તો અહીંયા ક્રમિક પદોનો તફાવત અચળ નથી, એ આપણે સરળતાથી જોઈ શકીએ. માટે ગુણોત્તર આપણે મેળવી દીધો. ગુણોત્તર અચળ મળે છે કેમ, તો એ જોઈ લો. ગુણોત્તર અચળ મળે છે માટે આપણે કહી શકીએ આપેલ શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. તથા આપણે કહી શકીએ તથા એ ઇક્વલ ટુ તો આ શ્રેણી માટે આપણે કહી શકીએ કે એ ઇક્વલ ટુ 0.15 અને સામાન્ય ગુણોત્તર આર ઇક્વલ ટુ તો 0.1. અને માટે SN માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ SN ઇક્વલ ટુ n/2, તો બ્રેકેટમાં તો n/2. તો અહીંયા આપણે તો SN માટેનું સૂત્ર તો સમાંતર શ્રેણી માટે n/2 જાણીએ છીએ, પણ SN ઇક્વલ ટુ a ઇન્ટુ r⁻n−1 અપોન તો r−1 અથવા a ઇન્ટુ 1 r⁻n. તો અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરીશું? a ઇન્ટુ 1 r⁻n અપોન 1 r. r એ 1 કરતાં નાનું છે માટે આ સૂત્રનો ઉપયોગ કરો. તો SN માટે આ સૂત્રનો ઉપયોગ કરતા તો હવે તો n પદોનો સરવાળો આ સૂત્રથી મળે. માટે તો શ્રેણીના પ્રથમ 20 પદોનો સરવાળો અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ S20 અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ કે SN માટેનું સૂત્ર હતું એમાં તો એ એટલે કે તો 0.15. તો 0.15 ઇન્ટુ 1 - 0.1 રેઝ ટુ n એટલે કે તો 20 અપોન 1 - 0.1 એટલે કે 0.9. તો આ આપણને કિંમત મળે 0.15 ઇન્ટુ 1 - 0.1 20 અપોન 0.0 તો 0.9 અને ઇક્વલ ટુ તો અહીંયા તો દશાંશ ચિહ્ન આપણે દૂર કરીએ તો 15 અપોન 90, તો 15 ઇન્ટુ તો 1 - 0.1 20 અને તો અપોન તો 0.9 એટલે કે 90. તો 0.1 20 તો 0.1 ઇન્ટુ 0.1. તો એના માટે આપણે ગણતરી સમજીએ તો આનો આપણે ગુણાકાર કરીને સાદું રૂપ આપી શકીએ, પણ આપણે આ જ સ્વરૂપે લખીશું 15 અપોન 1 - 0.1 રેઝ ટુ 20 અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે સાદું રૂપ આપીએ તો 6 માટે તો 1/6 આપણે લખી શકીએ કે 1 - 0.1 તો 20. તો આ માગેલું મૂલ્ય થાય. તો આટલું આપણે સાદું રૂપ આપીશું. બધું સાદું રૂપ આપણે લખવાની જરૂર નથી, કારણ કે 0.1 20 તો 20 લઈએ તો 0.000 કેટલા 20 તો 0 લખવા પડે તો 19 0 અને 1 અને એનું સાદું રૂપ આપીને ગણતરી કરો તો જે પણ કિંમત મળે એ માગેલી કિંમત. તો હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ 9 પણ તો એ જ સ્વરૂપનું છે. એમાં આપણે જોઈએ કે 1 - c a સ્ક્વેર, તો 1 - c a સ્ક્વેર માઇનસ a ક્યુબ અપ ટુ માઇનસ a ક્યુબ અપ ટુ ના પ્રથમ n પદ એનો આપણે સરવાળો મેળવવો.
પ્રથમ n પદોનો સરવાળો મેળવો. જ્યાં આપણને આપેલું છે કે જ્યાં તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ તો -1, એ ઇઝ નોટ ઇક્વલ ટુ -1, એમાં ઋણ નથી, -1 નથી. આન્સર અહીં તો જો એ ઇક્વલ ટુ -1 હોય તો બધા પદ 1 થઈ જાય, એટલે કે અચળ શ્રેણી મળી જાય. અચળ શ્રેણી નથી, તો એ માટે આપણને આપેલું છે અહીં. તો અહીં આપણે કહી શકીએ કે તો અહીં તો A2 અપોન A1, A2 અપોન A1 એટલે કે -A/1 એટલે કે ઇક્વલ -A, A3 અપોન A2 અને ઇક્વલ ટુ તો A² અપોન -A અને ઇક્વલ ટુ પણ -A. અને માટે આપણે કહી શકીએ માટે આપેલ શ્રેણી, તો આપેલ શ્રેણી સમગુણોત્તર શ્રેણી. તથા પ્રથમ પદ એ ઇક્વલ ટુ 1 અને સામાન્ય ગુણોત્તર, તો સામાન્ય ગુણોત્તર R ઇક્વલ ટુ -A, તો R ઇક્વલ ટુ -A માટે Sn ઇક્વલ ટુ તો માટે શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn માટેનો આપણે સૂત્ર જાણીએ છીએ. માટે તો શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો Sn ઇક્વલ ટુ તો A ઇન્ટુ 1 - R રેઝ ટુ n અપોન તો 1 - R, અથવા A ઇન્ટુ R રેઝ ટુ n -1 અપોન R -1, બે સ્વરૂપે લખી શકાય. તો અહીંયા આપણે લખીએ ઇક્વલ ટુ A એટલે કે તો 1, તો 1 ઇન્ટુ 1 માઇનસ તો માઇનસ એની n ઘાત, તો 1 માઇનસ એની n ઘાત અપોન 1 માઇનસ એ, તો 1 માઇનસ એ તો આવું સ્વરૂપ મળે. અને ઇક્વલ ટુ તો 1 માઇનસ એની n ઘાત અપોન તો 1 પ્લસ એ. તો જે માગેલ સરવાળો, જે માગેલ તો સરવાળો. તો આપેલી શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો તો 1 માઇનસ એની n ઘાત અપોન 1 પ્લસ એ મળે, જે આપણે તો દર્શાવી શકીએ. એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 11. તો 11 નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ. સિગ્મા કે રનિંગ ફ્રોમ 1 to 11, સિગ્મા કે રનિંગ ફ્રોમ 1 to 11, 2 + 3 રેઝ ટુ કે ની કિંમત શોધો. 2 + 3 રેઝ ટુ કે ની કિંમત શોધો. આની કિંમત મેળવી તો આન્સર અહીં આપણને આપેલું સિગ્મા કે રનિંગ ફ્રોમ 1 to 11, 2 + 3 રેઝ ટુ કે. તો આની આપણે કિંમત મેળવી છે. અને ઇક્વલ ટુ તો અહીંયા આપણે કહી શકીએ કે આ તો સિગ્મા સંકેત શું દર્શાવે, તો સરવાળો દર્શાવે. કયા પદોનો સરવાળો દર્શાવે, તો એના માટે આપણે તો સિગ્મા તો એ આઈ અથવા એ કે, તો કેમાં પદ માટેનું સૂત્ર, તો એમાં કેની કિંમત 1થી શરૂઆત કરી 11 સુધી કુલ 11 પદોનો સરવાળો. તો કે ઇક્વલ ટુ 1 લખીએ તો 2 + 3 રેઝ ટુ 1 આપણે લખી શકીએ. પહેલું પદ તો 2 + 3, પહેલું પદ 2 + 3 મળે. બીજું પદ તો કેની કિંમત 2 લખીએ તો 2 + તો 3નો સ્ક્વેર, એટલે કે 2 + 3 રેઝ ટુ 1 પ્લસ. તો એ જ રીતે આપણે લખી શકીએ ત્રીજું પદ તો કે ઇક્વલ ટુ 3 લેતા 2 + તો 3નો ઘન પ્લસ. તો આ પ્રમાણે આપણને તો 11 તો પદો મળે. 11મું પદ કયું થાય, તો +2 + 3 રેઝ ટુ 11, તો આવું સ્વરૂપ મળે. અને બે ભાગમાં આપણે લખી દઈશું. તો 2 + 2 + 2 ક્યાં સુધી, તો +2, કુલ કેટલા પદો, તો 11 પદો. તો કુલ 11 પદોનો સરવાળો આપણને આપેલો છે. પહેલા પદ લખીએ અને પ્લસ તો બીજા પદો લખીએ તો 2ની 1 ઘાત પ્લસ 2ની તો 2નો વર્ગ, તો આપણે લખી શકીએ 3ની 1 ઘાત પ્લસ 3નો વર્ગ. તો બીજા પદો લખીએ 3ની 1 તો 3નો વર્ગ, 3નો ઘન ક્યાં સુધી, તો પ્લસ તો 3 રેઝ ટુ
11. તો આવું સ્વરૂપ મળે. પ્રથમ શ્રેણી એ અચળ શ્રેણી, અને અચળ શ્રેણી છે તો 2 સાથેનો 11 પદોનો સરવાળો. તો 2 સાથેનો 2 પદોનો સરવાળો 2 × 2 એટલે કે 4. 2 સાથેનો 3 પદોનો સરવાળો 2 × 3 એટલે કે 6. તો માટે આપણે લખી શકીએ ઇક્વલ ટુ, તો 2 સામાન્ય લઈ લઈએ અને ગણતરી કરીએ તો 1 + 1 + 11 પદ, તો 2 × 11. તો 2 × 11 મળે. પ્લસ, તો ફરી આપણે અહીંયા કહી શકીએ કે આ સમગુણોત્તર શ્રેણી A = 3, તો અહીં A = 3 અને R = પણ તો 3, કારણ કે અને કુલ કેટલા પદો છે તો 11 પદો, અને માટે તો એ 11 પદોનો સરવાળો આપણે મેળવી શકીએ. માટે તો પ્રથમ પદ A તો 3 × તો ફરી બ્રેકેટમાં 1 - R⁴ એટલે કે 3ની તો n ઘાત, પણ n એટલે કે કેટલા ઘાત છે તો 11. કુલ કેટલા પદો છે 11 પદો અપોન 1 - 3, તો એ તો 1 - R. તો આ સમગુણોત્તર શ્રેણી છે. એમાં પ્રથમ પદ A = 3 અને R = 3 હોવાથી તો આપણે આ ગણતરી કરી શકીએ. ઇક્વલ ટુ 2 × 11 એટલે કે 20, તો 2 પ્લસ 3 × 1 - 3^11 અપોન 1 - 3 તો -2. તો 3 × 1 - 3^11 અપોન -2 અને ઇક્વલ ટુ તો 22 - 3/2 બ્રેકેટમાં 1 - 3^11. તો આ માગેલ તો સરવાળો જે માગેલ સરવાળો. તો આની કિંમત આપણે મેળવી શકીએ 22 - 3/2 બ્રેકેટમાં 1 - 3^11. તો જે કિંમત મળે તે માગેલ તો કિંમત થાય. તો આ પ્રમાણે આપણે સરવાળો મેળવી શકીએ. આના આપણે બીજા સ્વરૂપમાં લખીએ તો 3^11 - 1. આમ તો સરવાળો ધન થશે કે 3 અહીંયા માઇનસ ચિહ્ન મળે તો 3^11 - 1/2, 3/2 પ્લસ, તો આના બીજા સ્વરૂપમાં લખી શકાય કે 22 + 3/2, 3^11 - 1. તો એ માગેલ સરવાળો થાય, અને એની કિંમત આપણે તો કેલ્ક્યુલેટરથી મેળવી શકીએ. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13. સમગુણોત્તર શ્રેણી 3, 3² 3³ અપ ટુના પ્રથમ કેટલા પદોનો સરવાળો 120 થાય. તો અહીં આપણે કહી શકીએ સમગુણોત્તર શ્રેણી છે, તો અહીં A = તો 3 અને R = પણ 3, અને માટે તો ધારી લઈએ, ધારો કે તો તથા SN = તો તથા SN માટેનું સૂત્ર જાણીએ છીએ કે A × R⁴ - 1 R - 1. અહીંયા R એ 1 કરતાં મોટું છે, માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો માટે તો આપણે તો n પદોના સરવાળા માટેનું સૂત્ર. તો ધારી લઈએ, ધારો કે શ્રેણીના n પદોનો સરવાળો 120, અને માટે આપણે કહી શકીએ કે 120 = તો A એટલે કે 3 × R⁴ 3ની n ઘાત -1/3 - 1 2 અને ઇક્વલ ટુ 120, અને ઇમ્પ્લાય તો આમાંથી આપણે કિંમત મેળવવાની છે. તો સાદું રૂપ આપીએ તો 3n - 1 અને ઇક્વલ ટુ 120 × 2/3 અને ઇક્વલ ટુ તો 80, તો ઇક્વલ ટુ 80, અને ઇમ્પ્લાય તો 3n અને ઇક્વલ ટુ 81. પણ 81 = તો 3/4, તો 81 = 3/4 થાય, અને માટે આપણે કહી શકીએ કે ઇમ્પ્લાય તો 3n = 3/4 અને ઇમ્પ્લાય n = તો 4, તો n = 4 થાય. માટે આપણે કહી શકીએ કે માટે તો આ શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો, તો માટે તો આપેલ શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 120 મળે. જે આપણે મૌખિક પણ તો એ ગણતરી કરી શકીએ, પણ સૂત્ર દ્વારા આપણે ગણતરી કરવાની, એટલે કે તો સૂત્ર દ્વારા આપણે ગણતરી કરીએ એ વધુ યોગ્ય છે એમ આપણે કહી શકીએ. તો એથી આગળ વધીએ
એક્ઝામ્પલ નંબર 15. આપેલ સમગુણોત્તર શ્રેણી માટે એ ઇક્વલ ટુ 729 અને સાતમું પદ 64 હોય તો S7 શોધો. તો 7 પદોનો સરવાળો મેળવો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં આપેલ સમગુણોત્તર શ્રેણી માટે એ ઇક્વલ ટુ 729 એની કિંમત આપણને આપી તથા સામાન્ય ગુણોત્તર તો આર એમ ધારી લઈએ. તેથી તથા આપણને આપેલું છે તથા A7 ઇક્વલ ટુ 64. તેથી એ ઇન્ટુ આપણે લખી શકીએ R⁶ ઇક્વલ ટુ 64 અને માટે પણ એ ઇક્વલ ટુ તો 729. તો 729 ઇન્ટુ R⁶ ઇક્વલ ટુ 64 અને ઇમ્પ્લાઇઝ R⁶ ઇક્વલ ટુ 64 અપોન 729. આ બંનેનો આપણે ગુણોત્તર મેળવીએ તો ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે આ 2⁶ અપોન 3⁶ અને ઇમ્પ્લાઇઝ R⁶ ઇક્વલ ટુ 2 અપોન 3⁶ અને માટે તો R ઇક્વલ ટુ 2 અપોન 3. આરની કિંમત 2 અપોન 3 મળી. એની કિંમત તો આપણે જાણીએ માટે A7 તો આપણે S7 મેળવ્યા તો એની કિંમત આપણને મળી ગઈ. આરની કિંમત આપણને આપેલી છે તો એ ઇક્વલ ટુ તો 729 માટે તો પ્રથમ 7 પદોનો સરવાળો તો પ્રથમ n પદોનો સરવાળો અને ઇક્વલ ટુ તો એ ઇન્ટુ તો 1 - R⁴n અપોન 1 - R અને માટે પ્રથમ 7 પદોનો સરવાળો S7 અને ઇક્વલ ટુ એ ઇન્ટુ 1 - R⁴7 અપોન 1 - R અને ઇક્વલ ટુ એની કિંમત લખી દો તો 729 ઇન્ટુ 1 - 2 અપોન 3⁻7 તો 2 અપોન 3⁻7 અપોન 1 - 2 અપોન 3 અને ઇક્વલ ટુ 3 - 2 એટલે કે 1 અપોન 3 અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ 729 તો આપણે આને લખી શકીએ કે 729 ઇન્ટુ તો 3 અને ઇક્વલ ટુ 2189 તો 2189 બ્રેકેટમાં 1 - 2 અપોન 3⁻7 તો આ માગેલ કિંમત મળી જે માગેલ સરવાળો. કેલ્ક્યુલેટરથી તો એનું સરળ સ્વરૂપ આપીને આપણે જવાબ તો દર્શાવી શકીએ પણ અહીંયા આપણે આંકડાકીય ગણતરી આટલા સુધી કરીશું. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 17. જો સમગુણોત્તર શ્રેણીના ચોથા 10મા અને 16મા પદ અનુક્રમે XYZ હોય તો સાબિત કરો કે XYZ એ સમગુણોત્તર શ્રેણીમાં તો XY અને Z પણ સમગુણોત્તર શ્રેણીમાં. તો આ સમગુણોત્તર શ્રેણીનું ચોથું 10મું અને 16મું પદ છે. તો ધારો કે આપેલી સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય ગુણોત્તર R તથા આપણને આપેલું છે આપણને આપેલું છે ચોથું પદ A4 ઇક્વલ ટુ X, A10 અને ઇક્વલ ટુ Y અને તો 10મું પદ Y છે અને 16મું પદ Z છે તો A16
અને ઇક્વલ ટુ ઝેડ. પણ A4 ઇક્વલ ટુ તો A ઇન્ટુ R⁻³ ઇક્વલ ટુ એક્સ. A10 એટલે કે A ઇન્ટુ R તો A ઇન્ટુ R⁻n-1 એટલે કે R⁻9 ઇક્વલ ટુ વાય. અને A ઇન્ટુ R⁻15 ઇક્વલ ટુ ઝેડ. અહીંયા આપણે લખીશું, ધારો કે આપેલ, તો આ આપેલ સમગુણોત્તર શ્રેણી માટે આપણે ગણતરી કરીએ. તો આ ત્રણેય પદો તો ફરી સમગુણોત્તર શ્રેણીમાં, ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય તો મધ્યમાં રહેલું પદ એ બાકીના બે પદનું ગુણોત્તર મધ્યક થાય. એટલે કે y² ઇક્વલ ટુ xz આપણે સાબિત કરવું પડે. તો માટે તો x ઇન્ટુ ઝેડ અને ઇક્વલ ટુ તો A ઇન્ટુ R³ ઇન્ટુ A ઇન્ટુ R⁻15. તો આ આપણને ખ્યાલ આવવો જોઈએ, કોઈ પણ ત્રણ સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે એ સાબિત કરવા માટે આપણે શું સાબિત કરવું પડે? તો મધ્યમાં રહેલું પદ એ મધ્યમાં રહેલું પદ એ બાકીના બે પદોનું સમગુણોત્તર મધ્યક થાય. એનો અર્થ કે તો y મધ્યમાં રહેલું પદ છે તો y² ઇક્વલ ટુ x અને ઝેડનો ગુણાકાર થાય, y² ઇક્વલ ટુ xz થાય. તો એ આપણે સાબિત કરવું પડે. તો કેટલાક પરિણામો આપણને માગેલા હોય પણ એમાંથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે સાબિત શું કરવાનું. તો એક્સ અને ઝેડનો ગુણાકાર સાબિત, તો ગુણાકાર મેળવી દો તો ઇક્વલ ટુ A² ઇન્ટુ R⁻15 પ્લસ 3 એટલે કે 18. અને હવે આપણે જોઈ શકીએ છીએ કે A ઇન્ટુ R⁻9 એનો વર્ગ, પણ A ઇન્ટુ R⁻9 ઇક્વલ ટુ તો y². તો માટે x ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ y² આપણે સાબિત કરી શકીએ. અને હવે આપણે તો લખી શકીએ માટે x ઇન્ટુ ઝેડ ઇક્વલ ટુ y². તો y ઇન્ટુ y, અને માટે આપણે લખી શકીએ ઝેડ અપોન y. તો ઝેડ અપોન y ઇક્વલ ટુ y અપોન x. જો અહીંયા આપણને એ જ સ્વરૂપ મળે, y² ઇક્વલ ટુ xz. પણ માટે આપણે કહી શકીએ કે તો માટે તો XYZ એ સમગુણોત્તર શ્રેણીમાં. કારણ કે તો આ ત્રણ પદો સમગુણોત્તર શ્રેણીમાં છે એવું ક્યારે કહેવાય? તો y અપોન x ઇક્વલ ટુ ઝેડ અપોન y થાય. તો જે આપણે સાબિત કરી દઈએ તો આ પરિણામ મળે. હવે તો એક્ઝામ્પલ નંબર તો 17 આપણે જોઈ ગયા. એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો એક્ઝામ્પલ નંબર 19. શ્રેણીઓ 2, 4, 8, 16, 32. અહીંયા 5 પદો આપેલા છે અને તો 128, 32, 8, 2 અને 1/2 એ પણ 5 પદો આપેલા છે. ના સંગત પદોના ગુણાકારનો સરવાળો મેળવો. તો માટે આપણે કહી શકીએ કે આન્સર તો અહીં માગેલ સરવાળો ઇક્વલ ટુ તો આ બંને શ્રેણીના અનુરૂપ પદોના ગુણાકારનો સરવાળો કરવાનો. તો 2 ઇન્ટુ 128 પ્લસ 4 ઇન્ટુ 32 પ્લસ 8 ઇન્ટુ 8 પ્લસ 16 ઇન્ટુ 2 પ્લસ 32 ઇન્ટુ 1/2. તો આ સરવાળો મેળવો અને ઇક્વલ ટુ તો આપણે સરવાળો મેળવીએ તો 128 ઇન્ટુ 2 એટલે કે 200 તો 56. તો 256 પ્લસ 32 ઇન્ટુ 4 એટલે કે તો 128 પ્લસ 64 પ્લસ 32 પ્લસ તો 16. પણ આ તો સરવાળામાં રહેલા પદો તો એ સમગુણોત્તર શ્રેણીના પદો. તો અહીં આપણે કહી શકીએ કે અહીં A ઇક્વલ ટુ 256 અને તો R ઇક્વલ ટુ તો આ સમગુણોત્તર શ્રેણીમાં છે માટે R ઇક્વલ ટુ તો 128 અપોન 256 એટલે કે 1/2. જો આના ક્રમને ઉલટાવી દઈએ તો આરની કિંમત 2 મળે, પણ અહીંયા 1/2. અને માટે તો કુલ કેટલા પદો છે તથા n ઇક્વલ ટુ તો કુલ કેટલા પદો છે આપણે જોઈ શકીએ છીએ કે 5 પદો છે. n ઇક્વલ ટુ 5 માટે S5 તો S5 ઇક્વલ ટુ અથવા માગેલ સરવાળો તો ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે એટલે કે 256 ઇન્ટુ 1 માઇનસ R⁻n તો 1 માઇનસ 1/2 ની 6 કાર
અપોન અહીંયા તો એનની કિંમત 5 છે તો 5 કાર અપોન તો 1 માઇનસ આર તો 1 માઇનસ 1/2 અને ઇક્વલ ટુ 256 ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ તો 2⁵ માઇનસ 1 તો અહીંયા આપણે આ પ્રમાણે લખી શકીએ 2⁵ માઇનસ 1/2 1 માઇનસ 1/2 તો 1/2 ઇન્ટુ 2⁵ એટલે કે તો 32 તો 2⁵ લસા થાય એ આપણે લખી દઈએ અને ઇક્વલ ટુ તો 2 ઇન્ટુ તો 32 એટલે કે 16 અને 16 અને તો 256 તો એ બંનેનો આપણે ગુણોત્તર મેળવી દઈએ 2⁵ એટલે કે 32 તો 32 માઇનસ 1 એટલે કે 31 તો અહીંયા સાદુરૂપ આપીએ તો 16 ઇન્ટુ 16 એટલે કે 256 અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ 16 ઇન્ટુ 32 માઇનસ 1 એટલે કે 31 અને ઇક્વલ ટુ તો અપોન 1 અને ઇક્વલ ટુ તો 16 ઇન્ટુ 31 કરીએ તો 16 ઇન્ટુ 31 અને ઇક્વલ ટુ તો 496 તો 496 જે માગેલ તો સરવાળો એટલે કે અહીંયા ગુણાકાર કરીને સરવાળો કરો પણ ગુણાકારથી મળતી શ્રેણી તો સરવાળામાં રહેલા પદોથી મળતી શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી હોય તો એનો આપણે સરવાળો તો આ રીતે કરી શકીએ.